પવિત્ર શ્રાવણ મહિનાનો આજે પહેલો સોમવાર. પ્રથમ સોમવારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે ભક્તોનું અદભુત ઘોડાપૂર ઉમટ્યું છે. સવારે 4 વાગે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ શિવ ભક્તોએ લાંબી કતારો લગાવી અને સમગ્ર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યો. અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ પણ સોમનાથ મંદિરમાં દર્શન કરી પ્રાર્થના કરતા જોવા મળ્યા. પ્રથમ સોમવાર નિમિત્તે સોમનાથ મહાદેવની ભવ્ય પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ધ્વજા પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો આજના દિવસે યોજાઈ રહ્યા છે. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને પોલીસ પ્રશાસન દ્વારા પણ સુરક્ષા, પાર્કિંગ અને દર્શન માટે ઉત્તમ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. સોમનાથનું દર્શનાર્થી છું. હર હંમેશા શ્રાવણ માસના પ્રથમ સોમવારે અમારી ટીમ સાથે માન્ય ધારાસભ્ય કૌશિકભાઈ અને બધા મિત્રો સાથે દર સોમવારે આવવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ અને વર્ષોથી અવિરત ભગવાનના દાદાના દર્શન કરી શરૂઆત થતી હોય છે. પહેલા સોમવારથી શ્રાવણ માસના સૌ ભક્તજનોને, સૌરાષ્ટ્રના અને ગુજરાતના સૌ ધર્મપ્રેમી જનતાને સોમનાથ દાદાના આશીર્વાદ મળ્યા રહે અને સૌની કૃપા भगवान हर हमेशा गुजरात नागरिक पर बनी रहे, ये जो प्रार्थना। मैं उत्तर प्रदेश से, यूपी से, और मैं सोमवार का दर्शन करने, सोमनाथ का दर्शन करने के लिए आया हूँ यहाँ पे। बहुत अच्छा लगा यहाँ पे आकर के। और वैसे तो हर दूसरे महीने हम लोग यहाँ पे आ ही जाते हैं दर्शन करने के लिए, लेकिन सावन में आने का मजा ही कुछ और है, सोमनाथ बाबा का दर्शन करके। दिव्या છે, અમે મોરબીથી આવી છીએ। આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે એટલે મહાદેવજીના દર્શન કરવા આવ્યા। सोमवार इसलिए आने के बाद बहुत अच्छा लग रहा है। दर्शन करने के लिए आए थे? दर्शन करने आए तो बहुत अच्छे से दर्शन हो गया है। प्रार्थना के लिए कि जो जहाँ भी है खुश रहे और सब अच्छा है भगवान के दया से। અમે મોરબીથી આવ્યા છીએ। આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે ને દાદાના દર્શન માટે આવ્યા છીએ। ખૂબ જ સારા દર્શન થયા। આરતીમાં પણ અમે પાઠ લીધો છે। આરતી સારી રીતના આવી અમારે। દાદાને એવી પ્રાર્થના કરી છે કે આવી નવી દર શ્રાવણ મહિને સોમવારે અમને દર્શન આપી। સોમેશ્વર દાદા ને આજે પહેલો સોમવાર હોય અને પહેલા મેં મારા માટે, મારા પરિવાર માટે અને બીજી પ્રાર્થના કરી મારા ભારત દેશના જે નौजवानो કે જે સીમાડા સાચવીને બેઠા હતા કે હે સોમેશ્વર દાદા, એ લોકો અહીંયા દર્શન નથી કરવા આવી શકતા, પણ હે સોમનાથ દાદા જે અમારા સીમાડા સાચવીને બેઠા હોય, પછી આર્મી હોય, નેવી હોય કે એરફોર્સ હોય કે પછી અમારા બીએસએફ હોય કે સીઆરપી હોય કે અમારા પોલીસ જવાનો હોય, એમની સોમેશ્વર દાદા તમે રક્ષા કરજો। અમે સુરતથી આવ્યા છીએ। દાદાના દર્શન અમે પહેલી વાર જ કર્યા। મારે ભગવાનની આરતીના દર્શન કરવા હતા અને મને બહુ સરસ આરતીના દર્શન થયા। દાદાની મેર છે।